સુદર્શન ચક્ર ને વાંસળીનું કાઠિયાવાડી કોમ્બિનેશન બધું અહીંયા જ છે વાલીડા. હવે તમે જરાય પણ ચિંતા કરશો નહીં. હું અહીંયા છું ને, હું તમને કાંઈ જ નહીં થવા દઉં મેડમ. મેડમ, દોસ્તી માટે હાથ દીધો હતો એ ખાલી વાતું નહોતી, અને હવે તો ભલે આજે અહીંયા મહાભારત થઈ જાય તો પણ આ તમારો કેશવ તમને કાંઈ જ નહીં થવા દે. હવે તું પણ તારા જોડીદાર ભેગું નરકમાં જજે, સમજો? ચાલ. આવા પાપીને હળવામાં ખચકાટ છે નો વાલીડા. हिम्मत खूटी गई हैं? निकली गई तारी बदी हवा. सर 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 वरी नॉट હું છું ને, તમને કઈ નહીં થવા દઉં. હા સર. સંસ્કૃતિ કેશવ, તમે ઠીક છો? હું ઠીક છું મેડમ. તમે બધું સાચવી લીધું. કહ્યું તું ને, મારા કેશવને ક્યાંય અટકવા નહીં દઉં. આ નીરવ કંઈક મોટું રમી રહ્યો છે. મને કહેતો તો કે એને ખાલી સંસ્કૃતિ સાથે બદલો લેવો છે, તો બદલો તો લેવાઈ ગયો. હજી કેમ નથી જતો અહીંયાથી? હા જો ને, હવે તો આખો વખત ઐશ્વર્યા ઐશ્વર્યા કર્યા કરે છે. એ છોકરાને કઈ ઐશ્વર્યા સાથે પ્રેમ એમ નથી. તમે આટલી ખાતરી સાથે કેવી રીતે કહી શકો? મને એવું નથી લાગતું. તારા લાગવા ન લાગવાથી કંટોળાએ ફરક નથી પડવાનો. મમ્મી, આ વાત તમે નીરવની આંખોમાં જોઈ? એ ડોબા, નીરવની આંખમાં જોવા માટે હું નવરી નથી બેઠી. મને નીરવે પોતે જ કહ્યું કે એ અહીંયા સંસ્કૃતિ સાથે બદલો લેવા આવ્યો છે, અને ઐશ્વર્યા એટલી જ એક વ્યક્તિ છે જેની પીઠ પાછળ એ આ ઘરમાં આવી શકે. મમ્મી, જો આવું જ હોય તો પછી આ નીરવ હવે કેમ ઐશ્વર્યાની પાછળ ફર્યા કરે છે? ગગન મહેલ અને દ્વારકા ફરસાણ. શું? હા, સંસ્કૃતિ પણ મને કહેતી હતી, ને સંસ્કૃતિ સાચી હતી 100%. મમ્મી, તમને આ વાત પહેલાથી જ ખબર હતી તો તમારે મને કહેવું જોઈએ ને. હવે આપણે શું કરીશું? સાંભળ, આપણે ઉતાવળ કરવી પડશે. પેપર્સ મને તાત્કાલિક અહીંયા મોકલ. આજ થતી હોય તો કાલ નહીં કરતો. ને તું સાંભળ, તારે નીરવ પર નજર રાખવી પડશે. ઉઠતા બેસતા, ખાતા પીતા તારું ધ્યાન ખાલી ને ખાલી નીરવ પર જ હોવું જોઈએ. નીરવના દરેકે દરેક પગલાની જાણ મને હોવી જોઈએ. એ કોઈ એક્શન લે એની પહેલા હું મારી ગેમ રમી નાખીશ. અરેસ્ટ કરો આ બંનેને. લઈ જાઓ આ લોકોને. તને તો હું નહીં છોડું સંસ્કૃતિ. હવે તમને ખબર પડશે. જાઓ. હેડ્સ ઓફ સંસ્કૃતિ, છેવટે તે તારી વાત સાબિત કરી ખરી. કેશવને શોધી લાવી. ના સર, અમારો પ્રેમ ને કેશવનો મારા પ્રત્યેનો વિશ્વાસ
ધ્યાન રાખજો. ગુનો તો મેં પણ કર્યો છે કેશવ. મેં જે કર્યું એ મારી મમ્મીની ટ્રીટમેન્ટ માટે કર્યું. કૃતિ, ભૂલ કરવી એ ગુનો નથી, પણ ભૂલ કર્યા પછી એ સ્વીકારવી નહીં એ ગુનો છે. તને તારી ભૂલ સમજાઈ ગઈ એ જ બસ છે. આ ભૂલ તો મને જિંદગીભર યાદ રહેશે. જે માના ઈલાજ માટે મેં આવું ખોટું કામ કર્યું, ભગવાને એ જ માને એમની પાસે બોલાવી લીધા. હું તમારા બંનેની માફી માંગુ છું. મને માફ કરી દો પ્લીઝ. વાંક તમારો નહીં, વાંક તમારી પરિસ્થિતિનો છે. કૃતિ, તને ક્યાંય પણ અમારી જરૂર હોય ને તો તું કે પ્લીઝ. ને હકથી એ પણ ભાઈબંધની જેમ હું કાળી રાતે પણ તમારી પડખે ઊભો રહીશ. ને તારી આ બેન પણ. હું જાઉં છું. લોકો ધ્યાન રાખજો. તું પણ. તો મેડમ, હવે ક્યાં જઈશું? અધૂરો હિસાબ ચૂકવવા. શું થયું કેશવ? મેડમ, મને બીક લાગે છે. કેમ? શું કામ? આ લોકો કેશવને સ્વીકારશે? કેમ કે આ લોકોએ જૂના કેશવને માંડ માંડ સ્વીકાર્યો હતો, ને હું તો હવે નવા ચહેરાવાળો કેશવ છું. હા મેડમ, મને ડાઉટ છે. આ લોકો નહીં સ્વીકારે મને. આ લોકો માટે કેશવ મરી ગયો છે. તમે સમજો મારી વાતને. આ લોકો નહીં સ્વીકારે મને. મારો તો હવે આખો ચહેરો બદલાઈ ગયો છે. હું જાઉં અહીંથી. કેશવ, માણસ ચહેરાથી નહીં લાગણીથી ઓળખાય છે. ને આ વાત તમારા ને મારાથી વધારે સારી રીતે કોણ સમજી શકવાનું? મેડમ, એ જ તો પ્રશ્ન છે કે આ વાત કોણ સમજી શકવાનું? તમારા અને મારા સિવાય કોણ છે? ને 1000 હાથવાળો દ્વારકાધીશ. સો નો વરીઝ, લેટ્સ ગો. શકુંતલાબેન, આ જુઓ તમારી દીકરીને બટેટા કાપતા પણ નથી આવડતું. ધાર, આ છરીની ધાર બરાબર નથી ને એટલે. જીભ વાપર. એ તો ધારદાર છે ને. મમ્મી, જો ઐશ્વર્યા, કામ ક્યારે છોડવાનું નહીં. ટેલેન્ટ એ ભગવાને આપેલું વરદાન છે. કામનો અનાદર એટલે ટેલેન્ટનો અનાદર, અને ટેલેન્ટનો અનાદર એટલે ભગવાનનું અપમાન. જો બેટા મંગળ, હવે તારે દુકાને આવવાનું શરૂ કરી દેવું જોઈએ. આખરે સંસ્કૃતિ અને કેશવને ભૂલીને આગળ તો વધવું જ પડશે ને. હા બુદ્ધ, આગળ તો વધવું જ પડશે, પણ સંસ્કૃતિને એકલી મૂકીને નહીં. એ જરૂરથી પાછી આવશે. આવે ત્યારની વાત ત્યારે ગુરુ, પણ અત્યારે તો આપણે આગળ વધવાનું કે નહીં? હા, હું તો કહું છું મંગળ, તું અત્યારે જ દુકાને જઈ આવ, ને પછી લાગે તો